Yes. Good. હરે કૃષ્ણ. દેવાની માતાજી આવી ગયા છે. શંકરા માતાજી, આરતી માતાજી. હા માતાજી, ઝંખા માતાજી આવી ગયા છે. માતાજી હેન્ડ રેસ કરજો પ્લીઝ. શંકરા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દેવાની માતાજી હેન્ડ રેસ કરજો. તમે હેન્ડ રેસ કરજો. હરે કૃષ્ણ. Yes. આમ તો લેવલ 2 છે એટલે આપણે બધા સિનિયર કહેવાય. બધા બહુ જરૂર નહીં પડે એડમિન કોર્સની. શંકરા માતાજી હેન્ડ રેસ કરજો. હા, થઈ ગયું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું લેવલ 2 માં, હે ને? ઇસ્કોન નગરી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના કોર્સમાં લેવલ 2 માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું આનંદ પદાર્થ ગોપાળી દેવીદાસી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે મંગળાચરણ લેશું. તમે પણ પોતાની જગ્યાએ મંગળાચરણ લઈ શકો છો. થોડો અવાજ હજી ખુલ્લો નથી, તો ન સમજ પડે તો માફ કરશો અને મને પછી છેલ્લે પૂછી લેશો, બરાબર? યાત્રામાંથી હજી કાલે જ આવ્યા છીએ રાત્રે 2 વાગે, અને આજે લેવલ 2 ચાલુ થઈ ગયું છે, તો હવે બરાબર છે. શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને આપણે મંગળાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सगुणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता। हरे हरे कृष्ण। कृष्ण। हरे कृष्ण। ખૂબ ખૂબ મજા આવી બધાને યાત્રામાં. બધા ઘણા બધા ભક્તો આવ્યા હતા, આપણે પેલા 100 જેટલા હતા બધા ગુજરાતમાંથી. અને યાત્રાનો ચામ જેને કે ભક્તિમાં આપણને પ્રગતિ કરે છે, છે ભક્તોનો સંગ મળે છે. કેટલા ભક્તો હતા યાત્રામાં? આપણે ખાલી એન્ડ્રેસ કરશું. યસ, શારદા માતાજી, ચંદ્રિકા માતાજી,
કઈ કેવું છે કાળીબા ચંદ્રિકા માતાજી યાત્રા વિશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ યસ, બોલી શકો છો તમે યાત્રાનો અનુભવ. હા, યાત્રામાં કાલે આપણે જે યાત્રા કરી પછી છેલ્લે જે દીપેશ્વરી માતાજી હતા ને, એમણે આપણને સમજાયું કે આપણે શું કામ ને બધા સંઘ જોડે યાત્રા કરવી જોઈએ. કેમ કે જે આપણા પ્રભુ નામાનિષ્ઠા પ્રભુજી છે, એની પાસે જવાથી એ લોકો કેવી રીતે રહે છે, કેવી રીતે ભગવાનની ભક્તિ કરે છે, કેવી રીતે બધું ત્યાગ કરીને કામ, ક્રોધ, મોહ, લોભમાંથી આપણે કેવી રીતે બધામાંથી આપણને ત્યાગ આપણે એવી રીતે કરી શકીએ, એવું બધું સમજાવવામાં આવ્યું. યાત્રામાં એ આપણને જાણવા મળે છે કે આપણે કેવી રીતે આપણામાં બદલાવ લાવવો એમ. યસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ ચંદ્રિકા માતાજી. યસ હરે કૃષ્ણ માતાજી. હા બોલો યાત્રામાં માતાજી. બહુ મજા આવી. આપણા સિનિયર ભક્તો સાથે કઈ રીતે આપણે રહેવાનું, શું કરવાનું, પેલા તો આપણે ક્યાંય ખ્યાલ નતો આવતો, બરાબર. પણ વૈષ્ણવનો સંગ કઈ રીતે થાય, વૈષ્ણવ કેને કહેવાય, એ બહુ જાણવા મળ્યું કે એક વખત જે કૃષ્ણ બોલે એ વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવની સેવા કરવાનો મોકો ક્યારેય ચૂકવો નહીં. એ રીતે બધી પેલા તો આપણે ભૌતિક લાઈફમાં બધું જીવતા હતા, પરંતુ હવે તો આધ્યાત્મિક લાઈફ છે. કઈ રીતે આપણું બધું મેનેજ કરવાનું, એ બધું આપણે ભક્તો પાસેથી ઘણું ઘણું શીખવાનું મળ્યું અને બહુ આનંદ આવ્યો માતાજી. ખૂબ સરસ માતાજી. યસ નરેન્દ્ર પ્રભુજી, તમારો હરે અનુભવ કૃષ્ણ કહેશો? માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી સૌને. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને? હા. હા પ્રભુજી, આવે છે અવાજ, બોલો બોલો. અ, યાત્રા કરવાથી આપણી શક્તિ ઉન્નત થાય. અને માન લો કે યાત્રા કરીએ ને તો આપણી ચેતનામાં પરિવર્તન આવે. અને એમાં જ આપણા જયારે બધા આપણે જે લેક્ચર લેતા હોય આપણા પ્રભુજી કે માતાજી, એમના મેં દરેક જગ્યાએ સાંભળેલું છે કે તમે ચેન્ટિંગ કરો તો આપણે ત્યાં ડ્રામા હતું કે ચેન્ટિંગ તો આપણે કાઉન્ટિંગ કરીએ, ચેન્ટિંગ નથી કરતા, કાઉન્ટિંગ કરીએ છીએ. પછી માન લો કે આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, કોઈ ગ્રંથ વાંચીએ છીએ, તો વાંચીએ છીએ આપણા ખાતર વાંચીએ છીએ, પણ આપણો અલ્ટિમેટલી ગોલ તો ભગવાનને પ્રાપ્ત કરવાનું છે. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું શોર્ટકટ કયું, એવી એક પ્રભુજી વાત કરી હતી કે શોર્ટકટ શું? તો કે શોર્ટકટ બધું જ તમે જ્ઞાન લો, બધું કરો, પણ જ્યાં સુધી તમે વૈષ્ણવની સેવા નહીં કરો ને, ત્યાં સુધી તમને શોર્ટકટ કે ભક્તિમાં તમે સામેલ થઈ શકશો નહીં. તમારી ભક્તિમાં પ્રગતિ વૈષ્ણવની સેવાથી જ થાય. તો યાત્રાની અંદર અમે ગયા હતા, તો યાત્રામાં બધાને એકબીજાને સાથે વૈષ્ણવની સેવા કરવાનો બહુ મોકો મળ્યો. એટલે ઘણાની અંદર ઘણું બધું ચેતનામાં પરિવર્તન આવ્યું. અને એક જાતની એમ કહીએ કે આપણે મોબાઈલને જેમ રિચાર્જ કરીએ, એમ એક યાત્રા આપણને 3 મહિના કે 6 મહિનાનું રિચાર્જ કરી આપે. એટલે જયારે જેટલી બી યાત્રાઓ થતી હોય ને, એટલે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ, જવું જોઈએ આપણે. અને બીજું એક સમજાયું હતું આપણને કે બધાને કે મંગળાચરણ લઈએ છીએ, તો મંગળાચરણ લેતા પહેલા આપણે મંગળા આરતી કરવી જોઈએ. ભગવાન ઉઠે એટલે મંગળા આરતીમાં જવું છે. કે આખા દિવસમાં સવારમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન કહેવાય છે. તો જયારે આપણે ભગવાનને જયારે સવારમાં ઉઠીને જોઈએ ને, તો ભગવાનનું આપણને અલૌકિક એક્સ્ટ્રા ઓર્ડિનરી રૂપનું દર્શન થાય છે. અને એનાથી દર્શન કરવાથી આખો દિવસ આપણો મંગળમાં પરિણામ થાય છે. એટલા માટે આ બધું યાત્રામાંથી અમે શીખ્યા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ. યાત્રા ખૂબ ખૂબ આપણને આપણે જ્યારે જ્યારે જ્યાં સુધી આપણે કંઈ જાણતા ન હોય અને પછી આપણે યાત્રા કરીએ તો શું થાય કે દાખલા તરીકે આપણે જ્યાં સુધી કોઈ બી તમે યાત્રામાં જાઓ અને એના વિશે તમને કોઈ નોલેજ ન હોય, તમે દર્શન કરીને આવતા રહો, તો એને આપણા શિલા પ્રભુપાદ અને આપણા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપ્રતાપ મહારાજ શું કે છે? આંખની કસરત કે છે. તમે ત્યાં જઈને શું કરો છો? તો કે આંખની કસરત કરો છો. જ્યારે તમે કાનથી શ્રવણ કરો છો અને પછી દર્શન કરો છો, ત્યારે તમને ભગવાનના દર્શન સાચા થાય છે. બરાબર? આવું બધું આપણને જેને કહેવાય કે ખૂબ સરસ સરસ શ્રવણ કરીને પછી આપણે જ્યારે એકદમ આપણને ક્લાસમાં સમજાવવામાં આવે કે કઈ રીતે આપણે દર્શન કરવા જોઈએ, તો આપણને તો હજી એ જ નથી ખબર કે દર્શન કેવી રીતે કરવા જોઈએ. તો કે ભગવાન દર્શન ચરણ કમળથી શરૂઆત કરવી જોઈએ, હે ને?
પેલા ભગવાનના ચરણ કમળના આપણે દર્શન કરવા જોઈએ, પછી નાભી કમળના, પછી એમના વક્ષ સ્તરના, પછી એમના આપણે મુખ કમળના દર્શન કરવા જોઈએ. તો આ રીતે દર્શન કરવાની છે આપણને પદ્ધતિ છે, આપણને કોણ સમજાવે છે? તો એ આપણા આચાર્ય આપણને સમજાવે છે. બાકી આપણે તો શું કરીએ, જઈને સીધા ભગવાન દર્શન કરી લઈએ, હાથ જોડી લઈએ. તો હાથ જોડવાથી દર્શન થતા નથી. આપણને ખબર છે કે દંડવત પ્રણામ. આપણે એક મંદિરમાં ગયા હતા, વડક્કમ મહાદેવજીનું મંદિર હતું. એ મંદિરની અંદર, આખા મંદિરની અંદર, મંદિરની બહાર જે હોય મંદિર, આ મંદિર છે, પગથિયા બહાર બધા આટલા દંડવત પ્રણામ કરતા કરતા આમ જેને કહેવાય ને કે સ્ટેચ્યુ હતા બધા, અને દંડવત પ્રણામ કરેલા હતા બધે. તો આ મંદિર વર્ષો જૂનું છે. તો આપણે ખરેખર પ્રણામ કેવી રીતે કરવા જોઈએ, તો એ આપણને શાસ્ત્રમાં તો લખેલું છે, પણ આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને ખબર નથી કે આપણે તો હાથ જોઈ લઈએ એટલે કે ભગવાન દર્શન થઈ ગયા. તો દર્શન કેવી રીતે કરવા જોઈએ, આ બધું આપણે જે જ્ઞાન ઓનલાઈન લઈએ, પણ જયારે આપણે ઓફલાઈન મળીએ ને, અને પછી એ વખતે આપણને વૈષ્ણવ આપણને સમજાવે કે ખરેખર આપણે કઈ રીતે આપણે ભક્તિ સ્ટાર્ટ કરવી જોઈએ, બહુ બધું આપણને જ્ઞાન મળે છે. તો આજે લેવલ 2 માં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તો આજે આપણે લેવલ 2 માં આપણે ચેપ્ટર 1 નહીં લઈએ. આજે આપણે ઓરિએન્ટેશન દિવસ એટલે અભિગમ, એટલે આપ સૌ કઈ રીતે આપણે લેવલ 2 લેવાનું છે, શું શું કરવાનું છે, લેવલ 2 ના ક્રાઇટેરિયા છે ને. લેવલ 1 માં કોઈ ક્રાઇટેરિયા નથી. લેવલ 1 કરતા હોય આપણે તો આપણે કોઈ બી વ્યક્તિને આપણે લેવલ 1 માં જોઈન કરી શકીએ છીએ, અને આપણે 6 અધ્યાય પછી એક રાઉન્ડ કરાવતા હોય છે. હવે લેવલ 2 ની અંદર આપણે મિનિમમ 2 રાઉન્ડ કરવાના છે, બરાબર છે? 2 રાઉન્ડ શેના કરવાના છે? રાઉન્ડ કરવાના છે. શેના રાઉન્ડ કરવાના છે? 2 રાઉન્ડ આપણે ચેન્ટિંગ, બરાબર. તો આપણે લેવલ 2 માં આપણે, જો તમારે ભક્તિમાં પ્રગતિ કરવી હશે ને, તો આપણે કહીએ છીએ ને કે થિયરી સાથે સાથે પ્રેક્ટિકલ કરતા રહીશું તો ચોક્કસથી પ્રગતિ થશે. બાકી જોઈએ છે આપણે ઘણા લોકો લેવલ 1, 2, 3, 4, 5 કરે છે, પણ છતાં પણ એમના ભક્તિમાં પ્રગતિ થતી નથી. તો એનું કારણ છે સાથે સાથે પ્રેક્ટિકલ. તો આપણે પ્રેક્ટિકલ 2 કરવાના છે. એક પ્રેક્ટિકલ એ છે કે ચેન્ટિંગની આપણે 2 માળા, બરાબર. જેની પાસે તુલસી માળા ન હોય તો લીમડાની માળા પણ ચાલે, એ પણ ન હોય તો કાઉન્ટર કરો, પણ તમારે 2 માળા કરવાની છે. હવે લેવલ 2 માં છીએ તો આપણી પાસે 1 માળા અને આપણી પાસે ફીડબેક હોવી જોઈએ. જો ન હોય તો તમે ઓનલાઈન મંગાવી શકો છો. ઓનલાઈન પણ ન હોય, ઓફલાઈન મંદિરમાં પણ તમને બધાને મળી જશે. તો આપણે 2 વસ્તુ કરવાની છે. એક તો છે આપણે ચેન્ટિંગ કરવાનું છે, અને બીજું શું કરવાનું છે બોલો? જે આપણે શરૂઆત કરવાની કીધી હતી ને કે આપણે શરૂઆત કરવાની છે. શું શરૂઆત કરીશું આપણે? બીજી શ્લોક બાય હાર્ટ કરવાનો, જેટલા આપણને શ્લોક આપે એ બાય હાર્ટ કરવાનો. નહીં, માતાજી મંગલા આરતીની. આરતી માતાજી. એ પણ ચાલશે, નહીં કરો તો. ભગવાનને ભોગ ધરાવવાનો છે, ભગવાનને ભોગ લગાવવાનો. હા. 2 વસ્તુ આપણે લેવલ 2 માં કરવામાં ઈચ્છા કરીએ છીએ. પેલું, તમારી સાથે તમે લોકો સાત્વિક ભોગ ના ધરાવી શકતા હોય તો પાણી, બરાબર, તુલસી પત્ર મૂકી અને પાણી ધરાવો. પણ એમ કરવાથી જો ભગવાનને ધરાવી અને આપણે જયારે લેશું ને, એટલે એનો સૂક્ષ્મ ભાગ છે આપણા મનને મળશે, અને એ મન છે એ થોડું થોડું ભગવાન પ્રત્યે જેને કહેવાય ગતિ કરશે, પ્રયાણ કરશે, બરાબર. તો અને આપણને ગીતા સમજાશે. તો એટલા માટે આ 2 પ્રેક્ટિકલ. પછી આ મંગળા આરતી બધું તો કરવાનું જ છે, બરાબર. તમે કહો છો મંગળા આરતી કરવાની છે, શ્લોકા કરવા, એ બધું કરવાનું જ છે, પણ આ 2 વસ્તુ છે એ આપણે જેને કહેવાય કે લેવલ 2 માં આપણે કહેતા હોય છે કે તમારે કરવી જોઈએ, બરાબર. તો અત્યારે કેટલા લોકો એવા છે કે આ વસ્તુ નથી કરી શકતા? કરવાનું તો છે જ, તો નથી કરી શકતા એ મને કહી શકે છે. કોણ નથી કરી શકતું આટલી વસ્તુ? અચ્છા, બધા જ કરે છે, બરાબર. ખૂબ 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 ખૂબ. તો હવે બીજું છે આપણે કે હવે આપણે અભ્યાસ, આપણે જેને કહેવાય કે આપણે સ્કૂલમાંથી આપણે હાઈસ્કૂલમાં આવીએ ને, તો આપણે સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં આવ્યા છીએ ને, તો હવે આપણે શું કરવાનું છે? નોટ અને પેન લઈને બેસવાનું છે. બીજી વસ્તુ, વિડીયો ઓન રાખવાનો છે. બને ત્યાં સુધી આપણે બધાએ વિડીયો ઓન, લેવલ 2 થી, લેવલ 1 માં આપણે નથી કહેતા, પણ લેવલ 2 માં આપણે કહીએ છીએ કે બને ત્યાં સુધી તમારી સિચ્યુએશન સારી હોય, તમે નોટ પેન લઈને બેસી શકતા હોય તો તમે તમારો વિડીયો ઓન કરી શકો છો. પછી તમે ડ્રાઇવિંગ કરતા હોય, તમે
કિચનમાં હોય, બરાબર, તો તમે ન કરશો તો ચાલશે, કારણ કે અત્યારે ટાઈમ છે આપણે કિચન આ તો રાંધણ છઠ છે પાછી, બરાબર છે ને, કોઈ લેડીઝ પાસે તો કોઈની પાસે ટાઈમ જ નથી, આજ તો કાલે ટાઈમ જ ટાઈમ છે પછી, પણ આજે ટાઈમ નથી, તો તમે વિડીયો ઓફ કરીને સાંભળી શકો છો. શ્રવણ મહત્વ આપણને ખબર છે કે બહુ જ મોટું છે, બરાબર. તો હવે આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માટે પહેલું શું જોઈએ છે? ભગવદ્ ગીતા જોશે આપણી પાસે એઝ ઇટ ઇઝ. કઈ જોશે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જોશે. પછી એક નોટ અને એક પેન લઈને બેસવું પડશે, બરાબર છે, અને વિડીયો ઓન રાખવું પડશે બની શકે તો. આટલી વસ્તુ આપણે કરવાની છે. જો લેવલ 1 માં આપણે આવું કહેતા નથી, બરાબર ને, તો લેવલ 2 માં આપણે આટલું કરવાનું છે, કારણ કે તમારે બધાને લેવલ 3 કરવાનું છે, લેવલ 4 કરવાનું છે, લેવલ 5 કરવાનું છે ને. તમે લેવલ 2 માં આવ્યા છો તો ચોક્કસથી તમે આગળ વધી શકશો. તો એટલા માટે આપણે આટલી વસ્તુ કરવાની છે. લેવલ 2 ની અંદર આપણે આટલી ડિમાન્ડ રાખીએ છીએ. 2 ચેન્ટિંગ, 2 રાઉન્ડ ચેન્ટિંગના, તમે ભગવાનને ભોગ ધરાવો, તમે વિડીયો ઓન રાખો, નોટ પેન લઈને બેસો, જેથી કરીને હવે તમારે પણ એક દિવસ અહીંયા મારી જગ્યાએ બેસવાનું છે. તમારે બધાને અહીંયા મારી જગ્યાએ બેસવાનું છે, અને એવું કરવું હશે તો ચોક્કસથી તમારી પાસે નોટ તૈયાર હશે ને, તો હું જ્યારે તમને કહીશ ને કે ચલો હવે તમે ક્લાસ લો, તો તમે તરત લઈ શકશો. અને તમે બધા અત્યારે જેટલા અહીં બેઠા છે બધા પાર્ટિસિપેટ છે, બધા અહીંયા મારી જગ્યાએ બેસવાને બધા લાયક છે. અને આપણે ગુજરાતીની અંદર ટીચરની બહુ 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 જરૂર છે. તો તમે બધાને વિનંતી કે તમે નોટ પેન લઈને બેસો, નોટ બનાવો, અને તમે કાંઈ પણ પ્રશ્ન હોય તો તરત લખી નાખો, અને ક્લાસ પતે એટલે તમે ક્વેશ્ચન કરો. અર્જુનજી કેટલા બધા ક્વેશ્ચન કર્યા તમને કોઈને ખબર છે? સત્તર માતાજી. હા, 17. બરાબર. તો યસ નરેન્દ્ર પ્રભુજી. હરે કૃષ્ણ. યસ હરે યસ, કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે, બોલો બોલો. 84 પ્રશ્ન પૂછે છે. અર્જુનજી છે એ 84 શ્લોક બોલે છે, બરાબર છે. તો એ 84 શ્લોકમાં લગભગ પ્રશ્ન જ કરે છે ભગવાનને. તો જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને પ્રશ્ન થાય જ, બરાબર. અને એ પ્રશ્ન હોશિયાર ન હોય તો પણ ક્યારે થાય કે જ્યારે આપણે આપણું જે ઇનપુટ આપણે જ્યારે સાંભળે છે એ આપણે ધ્યાનથી સાંભળીએ ને તો આપણને પ્રશ્ન થાય. તો એટલા માટે જે હોશિયાર વિદ્યાર્થી હોય છે ને હંમેશા પ્રશ્ન કરતા હોય છે. તો આપણને પ્રશ્ન થવા જોઈએ. ગીતા તો બહુ અઘરી છે સમજવી, હે ને, એટલે આપણને પ્રશ્ન થવા જોઈએ. ઠીક છે. તો ક્યારે પ્રશ્ન થશે કે જ્યારે તમે બધા આ રીતે કરશો. આપણે આ જોઈ રહ્યા છીએ ઇસ્કોન મેંગલુરુ, આપણે બધા ઘણા બધા ભક્તો હોય તો જાય છે, અને મોટા ભાગના ભક્તો છે ઇસ્કોન મેંગલુરુ જોઈ આવ્યા છે અને દર્શન કરી રહ્યા છે. આ ફોટો કોનો છે કોઈ કહી શકશે? લખ્યું જ છે બાજુમાં, આપણે બધા મળીને આવ્યા છીએ. કોનો ફોટો છે? રાધા ગોવિંદ. રાધા નહીં નહીં, ગોવિંદ. શ્રી રાધા નીચે ગોવિંદ. નીચે નીચે રૂકમણી. નીચે પ્રભુજી છે, પ્રભુજી છે નીચે દેખાય છે? એનડી પ્રભુજી. નામ હા, નિષ્ઠા હા. પ્રભુજી. નામાનિષ્ઠા પ્રભુજી છે કે જેમની દોરવણીમાં આજે આ ક્લાસ ચાલી રહ્યો છે, જેમણે સૌથી પહેલા આ મંદિર જ્યારે નહોતું, મંદિર તો આજે 1 વર્ષ જ થયું છે, બરાબર. મંદિર બન્યું આજે 1 જ વર્ષ થયું છે. મંદિર નહોતું ત્યારે સાવ સામાન્ય ઘરની અંદર, બરાબર, 3 ભક્તોથી શરૂઆત થઈ છે, 3 ભક્તોથી. એમ કહેવાય છે ને કે શરૂઆત હંમેશા ધીરી જ હોય, પણ એ 3 ભક્તોમાંથી અત્યારે કેટલા ભક્તો બની ગયા છે. અને આ ભગવદ ગીતાનો 11 લાખ કરતા વધારે લોકોએ આ ભગવદ ગીતાનો અભ્યાસ કરી ચુક્યા છે આ ક્લાસ પરથી. તો એ આપણા પ્રેસિડેન્ટ છે, આપણું આ સરનામું છે. તમે બધા એડ્રેસ લઈ શકો છો. તમે આની અંદર ઇસ્કોન મેંગલોરનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ બધું જ છે, બરાબર. તમે સ્ક્રીનશોટ પાડી લો. કદાચ તમારે કંઈ પણ જરૂર હોય તો તમે ડાયરેક્ટ ફોન પણ કરી શકો છો ટેમ્પલમાં. કંઈ પણ તમારી જરૂરિયાત હોય, કંઈ પણ હોય તો ડાયરેક્ટ ફોન પણ તમે કરજો, તમારો ફોન પણ રિસીવ કરશે ત્યાં, બરાબર. તો આ તમને થોડી ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણે અત્યાર સુધી તો તમને કેટલાને ખબર હતી કે ભૌતિક અને આધ્યાત્મિક જેવું કંઈક છે? કેટલા લોકોને એવી ખબર હતી કે ભૌતિક અને આધ્યાત્મિક બંને અલગ છે અને આ બંને પણ છે કંઈક આવું? આપણને ખબર હતી? મન નહોતી ખબર. અધ્યાત્મ શબ્દ સાંભળ્યો હતો, પણ અધ્યાત્મ શું એ કાંઈ ખબર નહોતી. યસ પરેશા પ્રભુજી. હા માતાજી, આ અમારે તો નાનપણમાં જ અમારે તો વૈષ્ણવ પરંપરા ચાલતી હતી. મારા દાદી હતા તે આ બધું અમને જ્ઞાન આપતા હતા. યસ, એટલે તમે પુષ્ટિ આધ્યાત્મિક શું માર્ગીય છે? છો ને, તમે તો હા, તમે તો બધા નસીબદાર છો
કે તમે જન્મથી ભગવાનની ભક્તિ મળી રહી છે, હે ને? પુષ્ટિ માર્ગી વાળા બધા બહુ જ બધા જ ભગવાનના જે ચારે ચાર સંપ્રદાય છે, બરાબર, જે આપણે ખબર છે સનાતન ધર્મના 4 સંપ્રદાય છે, એમાં તો બધા ભગવાનની ભક્તિ કરે જ છે. પણ એ સિવાય કેટલાક એવા છે કે જે લોકોને આવા અધ્યાત્મ વિશે ખબર હતી, પણ મને નહોતી ખબર. તો અધ્યાત્મ એટલે શું? તો કે આપણે 8મા અધ્યાયમાં સમજી ગયા કે આત્મા છે, એનો સ્વભાવ છે, એને આપણે અધ્યાત્મ કહીએ છીએ. યસ જુઈ માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી. બસ ખાલી એ જ કહેવું હતું કે મને એટલે ભગવદ્ ગીતાનું નથી ખબર, પણ મહાભારત રામાયણ વિશેનું મેં મારા દાદા અને મારા બા સામેથી સાંભળ્યું હતું. કારણ કે મારા ઘરે બી એ રણછોડજીને માનતા હતા, એટલે એની વાર્તા ને વાંચે એમ, તો એ વાર્તા રૂપે અમને કહેતા હતા. વિષ્ણુ પુરાણ છે, મહાભારત છે, એ રીતે. ભગવદ્ ગીતાનું નથી ખબર મને. યસ. તો આપણને થોડું થોડું ભગવાનની ભક્તિ કરતા, મહાભારત રામાયણ આવું બધું આપણે વાંચતા સાંભળતા ને આપણે ટીવીમાં સિરિયલ જોતા, તો આપણને આટલી ખબર હતી. પણ અધ્યાત્મ એટલે કે આત્માનો સ્વભાવ છે, અધ્યાત્મ છે, અને એનો ખોરાક છે. એ આત્માનો સ્વભાવ છે, અધ્યાત્મ છે, તો એનો ખોરાક પણ એને આત્માને આપવો પડે. કારણ કે આપણે સમજી ગયા કે આ શરીર અને આત્મા બંને અલગ છે. આપણે જે ખોરાક આપી રહ્યા છીએ એ આપણે આ શરીરને આપી રહ્યા છીએ. તો આત્માને ખોરાક આપવા માટે આપણે કશું જ કરતા નથી. એટલે આપણો આત્મા છે એ પાંગળો અને એકદમ જેને કહેવાય કે નિર્બળ બની ગયો છે. બળ ક્યારે મળે? કે આપણે જયારે આપણે પોતે પણ જયારે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણે અશક્તિ આવે છે ને. આપણે 1 દિવસ ઉપવાસ કરીએ છીએ તો આપણને અશક્તિ આવી જાય છે. તો આત્મા તો જન્મો જન્મથી ભૂખ્યો છે. આ એક જન્મનો નહીં, આ આત્માના અનેક જન્મ થઈ ગયા છે, અનેક જન્મથી એ ભૂખ્યો છે, અને એને ખોરાક આપણે આપતા નથી. તો એ ખોરાક આપણે એને આપવો જોઈએ. આપણને ભગવદ્ ગીતા વાંચ્યા પછી આપણને જ્ઞાન મળે છે. પછી આપણે કહીએ છીએ કે મંગળા આરતી શું કામ કરવી જોઈએ? તો આપણે બહુ સરસ સમજી ગયા છીએ. તુલસી પૂજા આપણે રોજ કરીએ છીએ, તો તુલસી પૂજાના આપણા કઈ રીતે તુલસી છે, તમને ખબર છે કે તુલસીનું મહત્વ કેટલું બધું છે? તો આ ધરાતલ ઉપર, આ પૃથ્વી ઉપર, આ આખી પૃથ્વી ઉપર એક દેવતા સદેહે હાજર છે, એ તુલસી દેવી છે. તુલસી દેવી છે એ દેવી છે, અને એ દેવી છે એ સદેહે આ પૃથ્વી પર હાજર છે. તમે જોજો, મને તો ઘણા લોકોએ, અત્યારે હું કેવું કરું છું કે 11 દિવસે આપણે તુલસીનું દાન કરતા હોઈએ છીએ, તો ઘણા લોકો કહે છે કે મારા ઘરે તુલસી થતા જ નથી. સરસ પાણી આપે, સરસ તડકો આપે, તોય થતા નથી હોતા, બરાબર? તો તુલસી દેવી છે ને, એ પોતે સ્વયં દેવી છે, અને એની જો તમે એની તમે સામાન્ય રાખશો, એની પૂજા કરશો, તો જ તમારા ઘરે એ છોડ વિકાસ પામશે, બાકી નહીં વિકાસ પામે. અને એ તુલસીના છોડની જો ટાઈમ મળશે તો હું એક આખી સ્ટોરી, આખી આપણે ઇસ્કોનના જે ડિવોટી થઈ ગયા કે પેલા કઈ રીતે સાવ ફરેના છે, કઈ તુલસી શું કહેવાય, ભગવાન શું કહેવાય, એને કાંઈ જ ખબર નથી. અને ફક્ત અજાણતા એને તુલસીનો છોડ મળી ગયો, અને એની પૂજા કરવાથી ડાયરેક્ટ ભક્તિ મળી ગઈ ભગવાનની. કે ભગવાન શું, જેની કે ફોરેનર હતા, ભગવાન શું કહેવાય એને કાંઈ ખબર નહોતી, બરાબર? તુલસી શું છે એ નહોતી ખબર પડતી. પણ એ જયારે એક વખત બહુ વર્ષો પહેલા, 50 વર્ષ પહેલા વાત છે, એ જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા. જહાજમાં આપણને ખબર છે કે ઘણા દિવસ રહેવું પડતું હોય છે. તો એમાં એક વખત એ પોતે જહાજની અંદર એક રૂમમાં રહેતા હતા. તો એ રૂમની અંદર એને રૂમ મળ્યો, આપણે કેમ હોટલમાં રૂમ મળે એમ જહાજમાં એને રૂમ મળ્યો. તો આગળ જે કોઈ રૂમ જે રહી ગયા હતા, તો એને એક નાનકડો એવો છોડ મૂકી રાખ્યો હતો, ભૂલી ગયો હતો. તો આ જે વ્યક્તિ બીજો ફોરેનર હતો એ ત્યાં આવ્યો, તો એને ફૂલ છોડનો બહુ શોખ હતો. તો એ છોડ ખાલી પોતાના ઘરે લઈ ગયો. બહુ લાંબી સ્ટોરી છે. અને પછી કઈ રીતે એને ભગવાનની ભક્તિ મળી, બહુ સરસ. તુલસી મહારાણીનું બહુ બહુ મહત્વ છે. અને એ રીતે એક આપણે રોજ શ્લોક બોલીએ છીએ. કયો શ્લોક બોલીએ છીએ? તુલસી પ્રદક્ષિણા કરતી વખતે આપણે શ્લોક બોલીએ છીએ, યાની કાની ચ પાપાની બ્રહ્મા હત્યાદિકાની ચ તાની તાની પ્રણશ્યતિ દક્ષિણા પદે પદે. તુલસી માતા છે ને, તુલસીની પ્રદક્ષિણા કરવાથી બ્રહ્મ હત્યાનું પાપ પણ નષ્ટ થાય છે. બીજાની વાત જવા દો, તમે બ્રહ્મ હત્યાનું પાપ કર્યું હશે ને તો પણ એ નષ્ટ થાય છે. એટલું બધું તુલસી મહારાણીનું મહત્વ છે. તો ફક્ત ને ફક્ત તુલસીને સ્પર્શ કરવાથી રોગ દૂર થાય છે. એને નમન કરવાથી અને પાણી અર્પણ કરવાથી યમરાજ પાસે જવાથી મુક્તિ મળી જાય છે. તુલસીનો છોડ કોઈ વાવે છે તો ભગવાનનો ભક્ત બની જાય છે. તુલસીના પાન, ચરણ કમળનું જે કોઈ અર્પણ કરે છે ભગવાનને,
આપણે શાળીગ્રામ ભગવાન જો તમારી પાસે હોય ને, તમે બધા ભગવાનની પૂજા ભક્તિ કરતા હશો, કોઈની પાસે લાલો હશે હે ને, કોઈની પાસે શાળીગ્રામ હશે, તો એ શાળીગ્રામ ભગવાન છે, એને શું અર્પણ થાય છે? તુલસી પત્ર. એવું કહેવામાં આવે છે, જો શાળીગ્રામ ભગવાનને આપણે એમની ઉપર તુલસી પત્ર ન મૂકીએ તો ભગવાનને માથું દુખે. તો તમારી પાસે જો શાળીગ્રામ ભગવાન હોય તો તમારે શું કરવું જોઈએ? ત્યાં એમની ઉપર શું મૂકવાનું? તુલસી પત્ર મૂકવાનું. બરાબર? તો એટલું તુલસી માળાનું મહત્વ છે. અને મારી પાસે આપણી ઇસ્કોનની એક બુક પણ છે, બરાબર, કે ફક્ત ને ફક્ત તુલસી માળાની વિશે એની પર આપેલું છે. તો આખી બુક છે આપણા ઇસ્કોનની અંદર તુલસી માળાની. તો તુલસી માળાની પૂજાનું બહુ મહત્વ છે. તો આપણે જયારે પૂજા કરીએ તો સાથે સાથે આપણે તો કરીએ છીએ, આપણે બધા મંગળા આરતી કરીએ છીએ, પછી નરસિંહ આરતી, અને પછી આપણે તુલસી આરતી કરતા હોઈએ છીએ. તો જો આપણે ન કરતા હોય તો આટલું કરશું ને, તમે કઈ નહીં કરો ને, તુલસીને આમ કરીને, આપણે તુલસીનો જે છોડ હોય ને એને આવી રીતે બે હાથે સ્પર્શ કરી અને તમે નમન લઈ લેશો ને તો પણ ચાલશે. એનાથી વિશેષ તમારે શું કરવાનું? 2 ચમચી, તમારે 3 ચમચી તમારે પાણી રેડવાનું, પછી એની માટી રે એને માથે ચડાવો. એટલું જ કરશો ને તો પણ ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થશે. ગેરંટી છે મારી તમને, ભગવાનની ભક્તિ તુલસી માળાની તમને આપશે. એટલું બધું મહત્વ છે. તમે થશે કે આવું બધું કહેવાની શું જરૂર છે? તો આપણે ભક્તિમાં પ્રગતિ કરવી છે ને, તો ભક્તિમાં પ્રગતિ કરવા માટે કોણ કોણ સહાયતા કરી શકે? જેટલા સહાયતા કરે ને એની સહાયતા લઈ લેવાની. આપણે જે બી મદદ કરી શકે ને એની મદદ લઈ લેવાની, કે જેથી કરીને આપણે જલ્દીથી ભક્તિમાં ઉન્નતિ કરી શકીએ. બરાબર? તો ભક્તિમાં ઉન્નતિ કરવા માટેના જેટલા સ્ટેપ છે અમે તમને અત્યારે તમારા લેવલ 2માં જે આપણે જરૂરી છે એટલા અમે તમને અહીંયા બતાવી રહ્યા છીએ. બરાબર? હવે ભારતની અંદર કેવું છે કે ઘણા બધા લોકો હોય છે, બરાબર, એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ તુલસી તો સામાન્ય છોડ છે, બીજા છોડની જેવો જ છોડ છે. એ લોકો એને શું કહેતા હોય છે? ફક્ત એને ઉપચાર તરીકે વાપરતા હોય છે ને. તો જ્યારે આપણે તુલસીને ફક્ત છોડ તરીકે લેશું તો એ આપણા જીવનમાં કોઈ દિવસ પ્રગતિ થશે નહીં. એના માટે તુલસીને તુલસી દેવી તરીકે, ભગવાનના ભક્ત તરીકે આપણે એને સાંભળી સમજી અને પછી જો આપણે એની પૂજા અર્ચના કરશું તો ચોક્કસથી આપણને વૈકુંઠ પ્રાપ્ત થશે. ચોક્કસથી. બરાબર? બીજું શું કરવાનું છે કે પ્રભુપાદના જે પુસ્તકો છે, બહુ બધા પ્રભુપાદે એટલા બધા પુસ્તક લખ્યા છે કે આપણી આખી લાઈફ વાંચીએ તો આપણને ઓછી પડે. પ્રભુપાદના પુસ્તકો એટલા બધા છે કે આખી લાઈફ વાંચી લખશું તો આપણને ઓછા પડશે. બીજા પુસ્તકો વાંચવાની અમે ના પાડીએ છીએ. તમને થતું હશે કે આ લોકો તો આપણને બંધનમાં બાંધી દે છે. તો જ્યાં સુધી આપણે આ બધા પુસ્તકો નહીં વાંચીએ ને, એ નહીં સમજીએ ને, તો આપણે આપણા જે ભક્તિની અંદર જે બધા જરૂરી છે એ આપણે નહીં કરી શકીએ. બીજા પુસ્તકો તમે વાંચશો ને તો તમારું ડાયવર્ઝન થઈ જશે. દાખલા તરીકે તમે એક યુનિવર્સિટીમાં ભણતા હોય, બરાબર છે, હવે એ યુનિવર્સિટીએ નક્કી કરેલું હોય ને કે તમારે આ બુક વાંચવી, પછી તમે બીજી યુનિવર્સિટીની બુક તમે વાંચવા માંડો તો તમે તમારા યુનિવર્સિટીમાં અલગ હોય બધું, બીજી યુનિવર્સિટીમાં બધું અલગ હોય, તો તમારું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ને તમને. તો એ રીતે બને ત્યાં સુધી પ્રભુપાદના પુસ્તકો તમે વાંચો, એને સમજો, અને તમને ન ખબર પડે તો તમે સંલગ્ન ઘણા બધા વૈષ્ણવ આપણા સિનિયર છે, તમે એને પૂછી શકો છો. હવે ભગવાનની આપણે પ્રાર્થના કરીએ ને, મેં તમને પહેલા પણ કીધું કે પ્રાર્થનાથી આપણી જે ભક્તિ છે એ બહુ સરસ થાય છે. બરાબર? તો હંમેશા કંઈ પણ કરવું હોય તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. પછી પ્રભુપાદ શું કે છે કે શાંતિથી આપણે જેવી રીતે આપણે કોઈ સ્કૂલની બુક વાંચતા હોય ને એમ બુક નહીં વાંચવાની. પ્રભુપાદની બુક છે, આપણે જેમ સ્કૂલની બુક વાંચતા હોય, દાખલા તરીકે અહીંયા એક પ્રભુજી છે, બરાબર, પાછા હરિસુંદરદાસ પ્રભુજી છે, તો એ કહેતા હતા કે જ્યારે હું ગીતા વાંચતો હતો પણ મને કાંઈ ખબર પડતી નહોતી. પ્રભુજી, કેમ ખબર નહોતી પડતી તમને? હરિપોલ. હરિચંદ્રદાસ પ્રભુજી, હરે કૃષ્ણ. તમે પણ ભગવદ ગીતા વાંચતા હતા, છતાં પણ વાંચવાથી તમને જ્ઞાન પ્રાપ્ત થતું હતું. કેમ બધું થતું? કારણ કે આપણે એને સામાન્ય બુક સમજીને વાંચતા હતા. બરાબર? એને જયારે આપણે ભગવાનના શબ્દો છે એ શબ્દ સમજીને તમે જયારે આપણે શ્રવણ કરીશું ત્યારે આપણને ચોક્કસથી જ્ઞાન મળશે. બરાબર? ધીમે ધીમે વાંચો. પેલા એક પેરેગ્રાફ વાંચો, પછી એક પેજ વાંચો, પછી બે વાંચો. ધીમે ધીમે તમે પ્રગતિ કરી શકો છો. ધીમે ધીમે વાંચો. પછી વાંચ્યા પછી શું કરવાનું? બરાબર? તો આપણે પોતે વાંચ્યા પછી જેવી રીતે આપણે અધ્યયન કરતા હતા સ્કૂલમાં, કોલેજમાં, પાઠ વાંચીએ, પછી એના પ્રશ્ન આવે અંદર તો પ્રશ્નના જવાબ કરીએ, એ રીતે આપણે વાંચીને આપણે જ પ્રશ્ન કાઢવાના નથી કે આ પ્રશ્ન મને થયા,
અને પછી એ પ્રશ્ન તમે સોલ્વ કરશો, તમને ખૂબ આનંદ આવશે. થોડો આ એક જે વાંચવાની એક આખી પદ્ધતિ છે એ તમને હું કહી રહી છું. અને પ્રભુપાદની જે બુક છે, બરાબર, એ બુક એટલી બધી સરસ હોય છે કે જે બુક છે એ વાંચીને તમે જ્યારે તમે મનન કરશો, ચિંતન કરશો, તો તમારી જે તમારું જે મન છે ને એ આધ્યાત્મિક બનવાનું શરૂઆત થશે. અત્યારે આપણું મન અને બુદ્ધિ કેવા છે? ભૌતિક છે, બરાબર. એટલે આપણને છે ને બહુ ખ્યાલ આવતો નથી કે કઈ રીતે આપણે છે, આપણું મન છે, ને કઈ રીતે આપણે એનું ડાયવર્ઝન કરી શકીએ. હજી પણ આપણને, હજી તમે લેવલ 1 જ કર્યા છે, હજી પણ આપણને ખાવામાં થોડું મીઠું ઓછું હોય તો આપણે દેખાડો કરી દઈએ છીએ, બરાબર. તો આ છે જીભનો ટેસ્ટ છે, બરાબર. તો જીભ એક ઇન્દ્રિય છે, તો આપણે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવાનો છે, અને એ કંટ્રોલ કરીશું ને તો જ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. અહીંયા એક લેટર છે પ્રભુપાદનો, કોઈને વાંચવો છે? હરે કૃષ્ણ. વાંચું માતાજી? યસ, વાંચો પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માય ડિયર ભાર્ગવા, મારા આશીર્વાદ સ્વીકાર કરવા વિનંતી. મને તમારો 31મી મે 1972 ના પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવનામાં આપણી ઉન્નતિ 2 રીતે શક્ય બને છે, જ્ઞાન, ત્યાગ અથવા તપસ્યાથી. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને આપવાની, એટલું જ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકીશું જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. તેથી આપણે સર્વથી પહેલા કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાની બનવું છે. ત્યારબાદ આનું પરિણામ ખૂબ જ સારું મળશે. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. આ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અને બીજા પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછામાં ઓછા 1 કે 2 કલાક સમાઈ જાય તો તમે ખૂબ જ સરળતાથી કૃષ્ણ ભાવનામૃતમાં તમારી પ્રગતિ કરી શકશો. આપણી વાસ્તવિક ખુશી શોધવા માટે આપણી સગાઈ બદલવાની અથવા ભૌતિક સ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. કૃષ્ણ ભાવનામૃતમાં એવું નથી ને કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિનો અથવા કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદ છે ને બહુ સરસ લખે છે, આપણને બહુ સરસ પ્રભુપાદ કહે છે કે આપણે જે પણ સ્થિતિમાં છીએ ને એ સ્થિતિમાં રહી અને આપણે જ્ઞાન, તપ એ આપણે વાંચન કરવાનું છે. એવું નથી કે આપણે જે ભૌતિક જીવન જીવી રહ્યા છીએ એ છોડી દેવાનું છે, એ મૂકી દેવાનું છે. આ જ વસ્તુ કરતા કરતા પ્રભુપાદ આ પ્રત્યેમાં કહે છે કે તમારે શું કરવાનું છે, કે તમારે બધાએ આપણને પ્રભુપાદે વિદ્યાર્થી કીધા છે. કીધું જોયું તમે બધા મારા વિદ્યાર્થીઓ છો. આપણે બધા શું છે? સ્ટુડન્ટ છીએ. આપણે કોઈ ભક્ત નથી હજી. શું છીએ? આપણે બધા સ્ટુડન્ટ છીએ, બરાબર. તો સ્ટુડન્ટ છીએ તો શું કરવું પડશે? આપણે વાંચવું પડશે, અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કરીશું ને તો જ આપણને આ જે કૃષ્ણ ભાવનામૃતનું આંદોલનમાં આપણે પ્રભુપાદના સહભાગી થવાનું છે તો એ થઈ શકીશું આપણે. તો અહીંયા પ્રભુપાદ આપણને એવું સરળ સમજાવે છે, તમારી સ્થિતિ જે પણ કાંઈ છે, તમે અભ્યાસ કરો છો, તમે જોબ કરો છો, તમે ગૃહિણી છો, બરાબર, તમે બિઝનેસ કરો છો, એ તમારે કરવાનું જ છે. એ કરતા કરતા પ્રભુપાદ એમ કહે છે કે તમે 1 કલાક, તમે 2 કલાક વાંચી શકો તો કઈ વાંધો નહીં, 15 મિનિટ પણ તમે વાંચો, 20 મિનિટ પણ તમે અભ્યાસ કરો, વાંચો. આપણને વાંચવાનું આપણે છૂટી ગયું છે. મોબાઈલ આવી ગયા ને હાથમાં, મોબાઈલમાં આપણે વાંચી લઈએ છીએ. વાંચવું આપણને ગમતું નથી. તો શરૂઆત કરવી પડશે વાંચવાથી અને શ્રવણમ, બરાબર. વાંચશો, સાંભળશો તો જ આપણી પ્રગતિ થશે. તો અહીંયા પ્રભુપાદ છે એ વાંચવા પર ખૂબ ભાર મૂકે છે. અને એ શું વાંચવાનું છે? આપણે પ્રભુપાદના પુસ્તકો. પ્રભુપાદ કોણ છે બધાને ખબર છે ને? હરે કૃષ્ણ. કોને નથી ખબર પ્રભુપાદ કોણ છે? બધાને ખબર છે. યસ, પ્રભુપાદ છે આ ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે, જેમણે ફક્ત 10 વર્ષમાં 108 મંદિરની સ્થાપના કરી હતી. 10 જ વર્ષમાં, બરાબર. એમણે એટલા બધા પુસ્તકો લખ્યા છે કે આપણે છે એ આખી જિંદગી વાંચીશું તો પૂરા નહીં થાય. એટલા બધા
એમના જીવન ઉપર તો અત્યારે બધા રિસર્ચ કરી રહ્યા છે કે એવું કેવી રીતે પોસિબલ બને કોઈ એક વ્યક્તિ 10 થી 15 થી 20 વર્ષમાં આટલી બધી બુક લખે. આ પત્રો કેટલા બધા લખ્યા છે, આઈ થિંક 12,000 કરતા વધારે પત્રો વિશે લખેલા છે. પછી એમની એટલી બધી બુકો લખેલી છે. તે આટલી કોઈ વ્યક્તિ એક જીવનમાં કઈ રીતે કરી શકે? તમે જોજો કે તમારે કોઈ બી રાઇટરની બુક વાંચવી હોય અથવા તો કોઈ રાઇટરની 1 બુક હોય, 2 બુક હોય, 3 બુક હોય, એથી વધારે બુક નહીં હોય એમ, બરાબર? કારણ કે લખવું બહુ અઘરું છે. આપણે એક લીટી આપણે બોલવી હોય ને તો 1000 લીટી આપણે વાંચવી પડે, અને એક લીટી જો લખવી હોય ને તો 10,000 લીટી વાંચવી પડે. લખવા માટે બહુ 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 મહેનત કરવી પડે છે. તો પ્રભુપાદે એટલા બધા પુસ્તકો લખેલા છે, બહુ બધું પ્રભુપાદે લખવું છે. અને એ પ્રભુપાદે આપણને એ રીતે સમજાવે છે કે ફક્ત ને ફક્ત આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાથી, ભગવાન શ્રી કૃષ્ણના મહામંત્રનો જપ કરવાથી આપણને દરેક જે આપણામાં જે ક્વોલિટી છે આપણામાં, આપણને એમ થાય છે કે આપણે તો બહુ સરસ છીએ. મને જેવું હતું કે હા હું તો બહુ સારી છું, હું તો બહુ સારા કર્મ કરું છું, મારો સ્વભાવ સારો છે, બધા લોકો મને પ્રેમ કરે છે, એટલે આપણે તો બહુ સારા છીએ. પણ આપણામાં તો કેટલા બધા અનર્થ છે આપણને ખબર નથી. આપણામાં જે અનર્થ છે ને એ કોને ખબર હોય? આપણી સાથે રહેતા હોય એને, બરાબર? આપણા અવગુણ છે કોને ખબર હોય? આપણા ઘરના વ્યક્તિઓને. પછી ત્યાં જોબ કરતા હોય એને ખબર, આ તો આવી છે ને આ તો તેવી છે. આપણને આપણો સ્વભાવ છે કેવો છે આપણને ખબર ન હોય, બીજાને જ ખબર હોય. તો એ ચેન્જ થશે અને એ આપણને આપણા સ્વભાવની ખબર પડશે. ક્યારે? આ સ્પિરિચ્યુઅલ નોલેજ લેવાથી આપણામાં જે અવગુણ છે ને એ આપણને દેખાશે, અને બીજાના અવગુણ આપણને નહીં દેખાય. બહુ અઘરું છે. આપણને શું થાય છે? બીજાના અવગુણ દેખાય છે અને આપણા ગુણ જ દેખાતા હોય છે. આ વસ્તુ બહુ કોમન છે. આપણને શું હોય? આપણે તો બહુ સારા છીએ, ઓલાએ મને આમ કર્યું, પેલાએ મને તેમ કર્યું, બરાબર? આવું આપણે કહેતા હોય છે, પેલા આવા છે, પેલા તેવા છે. તો હવે જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ જ્ઞાન લઈશું ને ત્યારે શું થશે? આપણને આપણા અવગુણ દેખાશે અને બીજાના ગુણ દેખાશે. પછી શું થશે? આપણા સંબંધો છે ખૂબ મીઠા થઈ જશે. આપણા રિલેશન છે એ ખૂબ મીઠા થઈ જશે. આપણે બધાને ગમવા લાગીશું. ગમે ને? આપણને બધા પ્રેમ કરે ગમે કે ન ગમે? આપણને બધા તિરસ્કાર કરે ગમે કે આપણને બધા પ્રેમ કરે ગમે? તો બધા આપણને પ્રેમ કરે ગમે. એ નવું નથી ને, સાચી વાત. તો આવું આપણે થવું હોય તો શું કરવું પડે? તો આના માટે આ જે નોલેજ છે એ લેવાથી શું થાય છે? આપણને આપણા અવગુણ દેખાય છે, અને એ રીતે આપણે પછી આપણા અવગુણ પ્રત્યે આપણે વર્ક કરશું. ઓટોમેટિક આપણે ધ્યાન રાખશું કે હું તો આવું કરું છું, તો તેવું કરું છું. આપણને પોતાને ખબર પડશે. હા, આપણે જયારે લેવલ 1 માં આપણે લેતા હોય છે ત્યારે કહેતા હોય છે બરાબર કે આપણે બધાના અનુભવ લેતા હોઈએ છીએ, ત્યારે શું કહેતા હોય છે? ઘણા કહે છે હું તો પેલા બહુ ગુસ્સો કરતી હતી, બરાબર? પછી કોઈ કહેતા હોય છે પેલા હું તો આમ કરતી હતી, હું તો આમ તે કરતો હતો, અને હવે હું નથી કરતો. તો એ કરતો તો એવી ખબર તો પડી કે હું ગુસ્સો કરતો હતો. ઘણા લોકો એવા હોય છે કે ગુસ્સો કરતા હોય તો કે ના હું તો ગુસ્સો નથી કરતો, હું તો સાચું, હું તો સિમ્પલ બોલું છું. કરતા હોય તો ગુસ્સો જ, પણ એ પોતાને ના ખબર હોય ને. એ કોને ખબર હોય? સામેવાળાને ખબર પડે કે તમે ગુસ્સો કરી રહ્યા છો. બીજાને ખબર પડતી હોય છે, આપણને ખબર નથી પડતી. આપણે શું કરીએ છીએ એ આપણને ખબર નથી હોતી, સામેવાળાને જ ખબર પડતી હોય છે. તો આપણા જયારે ચરિત્રની અંદર જયારે ચેન્જ આવશે ને, આપણા ઘરના લોકો સભ્યો છે બધા ઓટોમેટિક સમજશે, અને ઓટોમેટિક એ લોકો છે આપણને પ્રેમ કરશે. પ્રેમ તો કરતા જ હોય છે આપણે બધા એકબીજાને, ઘરના સભ્યો તો કરતા જ હોય છે, બરાબર? પણ એ પ્રેમમાં આપણે, તમને બધાને ખબર છે કે હંમેશા એક ઘર હોય એમાં 4 સભ્યો હોય તો દિવસમાં 1 વાર તો ચળભળ થાય જ. બને જ નહીં કે આપણે મોટે અવાજે બોલવું ના પડે, થાય જ એમ. કોઈ દિવસ એવું બને નહીં. કારણ કે આપણે કહીએ છીએ ને, આપણા ગુજરાતમાં કહેવત છે કે વાસણ હોય તો ખખડે. આપણે એમ કહેતા હોઈએ છીએ કે વાસણ હોય તો ભેગા થાય તો ખખડે, બરાબર? તો એ વસ્તુ છે એ આપણે અહીંયા સમજી શકીશું આપણી રીતે. હવે આની અંદર આપણે બહુ સરસ પ્રભુપાદના જે પુસ્તકો છે, પ્રભુપાદના શિષ્યોની છે, આ બધું આની અંદર વાત આપણે થઈ ગઈ છે, બરાબર? હવે બીજું આપણે શું કરવાનું છે લેવલ 2 માં? તો હવે તમારે બધાને સાધના ચાર્ટ કરવાનો છે. આરતી માતાજી છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, બોલો. જી માતાજી. ઝંખના માતાજી પણ છે ને તમારી પાસે સાધના ચાર્ટ છે, બરાબર? હા, તો હા આજથી આપણે બધાએ સાધના ચાર્ટ કરવાનો છે, બરાબર? સાધના ચાર્ટ શું છે? તો આપણે જે કામ કરે છે, બરાબર, આજે આપણે કરીએ છીએ કાલે ભૂલી જઈએ છીએ, બરાબર? તો આપણે આપણા જે કામ છે એ આપણે કામનો આપણો ગ્રાફ આપણી પાસે આપણે નોંધ રાખવાની છે. તો એ તમને આરતી માતાજી સમજાવી દેશે કઈ રીતે કરવાનો છે, બરાબર?
તો એ સાધના ચાર્ટ તમને તમારા ગ્રુપમાં, આપણું લેવલ 1 નું જે ગ્રુપ છે એમાં જ તમને બધાને મળી જશે. આપણે લેવલ 2 ગ્રુપ બનાવ્યું નથી, કદાચ બનાવવું થશે તો હું તમને બધાને કહી દઈશ, બરાબર. તો આપણે બધાએ લેવલ 1 ની અંદર આ સાધના ચાર્ટની લિંક તમને મળી જશે. તમે ઓપન કરશો, તમને ધીમે ધીમે ખબર પડશે કે શું કરવાનું છે એમાં. એમાં તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, તમે આજે કેટલી માળા કરી, તમે આજે કઈ બુક વાંચી, તમે આજે મંગળ આરતી કરી કે નહીં, તમે તુલસી આરતી કરી કે નહીં, તમે ટીક કરતું જવાનું છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. આમ કરવાથી શું થશે ખબર છે કે સાધના ચાર્ટ તમે ભરશો ને એટલે તમે વાંચશો, લખશો કે આજે બુક નથી વાંચી, 0, કાલે નથી વાંચી, 0, મહિના સુધી 0. પછી તમને એક દિવસ એવું થશે, અરે રોજ 0 0 0 લખું છું, બરાબર, આજ તો 10 મિનિટ વાંચી લો. રોજ મંગળ આરતી ના 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 કરું છું, આજ તો મંગળ આરતી કરી લો. આમ કરવાથી આપણામાં ધીમે 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 આગળ વધવાનું, આપણને જેને કહેવાય ને કે 0 માંથી આપણે આગળ સુધી જવાનું છે. તો આ સાધના ચાર્ટ તમારે બધાને ભરવાનો છે, બરાબર. માતાજી બતાવી નહીં શકે ને અત્યારે સાધના ચાર્ટ માતાજી આપણે બતાવશે માતાજી. તો બતાવી દો ને એ માતાજી. હોય તો લાસ્ટમાં લઈ લઈએ, પહેલા ક્લાસ પૂરો કરી. બસ આપણે છે ને માતાજી, હવે આપણે સીધું જેને કહેવાય ને કે ભગવાન વિશે લેવાનું છે, બરાબર. તો લઈ લેવાનું, ચલો પછી આપણે સાદા ચોવીસ, બરાબર. તો હવે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો ભગવાન ગીતામાં તો કીધું, બરાબર. ભગવાન પોતે કે છે, કયા કયા શ્લોકમાં ભગવાન કીધું હું ભગવાન છું? ચલો મને કહો, ભગવાને કયા શ્લોકમાં કીધું કે હું ભગવાન છું? હું જ ભગવાન છું. અહમ કૃષ્ણસ્ય પ્રભવઃ. 7મા અધ્યાયમાં 10મા અધ્યાયમાં 10.8, બરાબર. ભગવાનને આપણે ચતુશ્લોકી ગીતા યાદ, મેં તમને શું કીધું, શરૂઆત કરવાની છે ચતુશ્લોકી ગીતાથી. 4 શ્લોક સૌથી પહેલા યાદ રાખવાના છે, 10.8, 9, 10 અને 11 અને 2.7. આ 5 શ્લોક છે તમારે પહેલા કંઠસ્થ કરવાના છે. થાય તો, ન થાય તો ચિંતા કરવાની નથી, વાંચો. ન થાય તો ખાલી વાંચો. રોજ વાંચશો ને તો ચોક્કસથી તમને યાદ રહી જશે. હું બધાને કાયમ કહું છું કે ઘણા બધા ઇંગ્લિશ ગીત હોય છે, ઘણા હિન્દી ગીત, પંજાબી ગીત હોય છે, આપણે ખબર નથી પડતી. રોજ તમે સાંભળો તમને ગીત આવડી જતા હોય છે. હમણાં એક મેં તમને કીધું હતું, સાઉથનું ગીત છે, બરાબર. નાના નાના છોકરા બોલતા હોય છે ગીત, હાવ નાના છોકરા ગીત, કયું ગીત છે નહીં યાદ આવે. તો એ ગીતની અંદર એક શબ્દ એવો છે કે નથી ખબર પડતી કાંઈ, છતાં પણ એ યાદ રહી જાય છે. કેમ? તમે રોજ સાંભળશો, રોજ સાંભળશો, રોજ સાંભળશો તો તમને યાદ રહી જશે, બરાબર. અને એના માટે તમને ગ્રુપમાં તમને હું એક વસ્તુ કહીશ કે એક નાના બાળકોને જે સમજાવે છે શ્લોક કેવી રીતે પાકા કરવા, એની એક લિંક છે, તમે રોજ સાંભળજો, તમને પણ યાદ રહી જશે. બહુ મજા આવશે. બાળકો બોલે છે ને શ્લોક, બહુ મીઠું લાગે આપણને કે આટલા 8, 8, 9, 9 વર્ષના બાળકો શ્લોક કંઠસ્થ બોલતા હોય છે. નાના નાના બાળકો શ્લોક મોઢે બોલતા હોય છે. તો આપણે કેમ ન બોલી શકીએ? આપણને કેમ ન આવડે? સાંભળવાનું છે. શ્રવણમ ઇઝ બેસ્ટ પ્રોસેસ છે. શ્રવણમ કરવાથી તમારી પાસે ટાઈમ ન હોય, બ્લુટૂથ લગાવી દો, સાંભળો. તમે બ્લુટૂથ લગાવી લો, તમે સાંભળો, ચોક્કસથી તમને લોકોને શ્લોક યાદ જશે, બરાબર. તો હવે ભગવાન તો કે છે ગીતામાં, પણ બ્રહ્માજી પણ બ્રહ્મ સંહિતામાં પહેલો શ્લોક કે છે, ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બ્રહ્માજી શું કે છે કે પરમ કોણ છે? કે પરમ ઈશ્વર છે એ શ્રી કૃષ્ણ છે. સ્પેશિયલ નામ દઈને લખે છે, શ્રી કૃષ્ણ પરમ પૂર્ણ પુરુષોત્તમ છે. સત ચિત્ત આનંદ, સચ્ચિદાનંદ વિગ્રહ એટલે સત ચિત્ત આનંદ, વિગ્રહ એટલે વિગ્રહ. આપણે લેવલમાં સમજી ગયા. વિગ્રહમાં તો કન્ફ્યુઝન નથી ને, વિગ્રહ કોને કહેવાય તો ખબર છે ને, બરાબર. તો ભગવાનના વિગ્રહ છે એ પણ ભગવાન કે છે કે એ સતચિત્ત આનંદ સ્વરૂપ છે. પરમ કોણ છે? પરમ ભગવાન શ્રી કૃષ્ણ છે. અનાદિર આદિ ગોવિંદ, એનો કોઈ આદિ પણ નથી, એનો કોઈ અંત પણ નથી. ગોવિંદ એટલે આપણને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ. સર્વ કારણ કારણ, આ જગતમાં કંઈ પણ એવું નથી કે એના કારણ ભગવાન નથી. બધાના કારણ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. સત એટલે શું? શાશ્વત એટલે શાશ્વત, બરાબર. ચિત્ત એટલે જ્ઞાન, આનંદ એટલે આનંદ, આપણને ખબર છે. આનંદ શબ્દ છે, આપણે આગળ વાત થઈ ગઈ છે કે આધ્યાત્મિક શબ્દ છે, આનંદ શબ્દ છે, બરાબર. તો જયારે સતચિત આનંદ એટલે કે ભગવાન કહેવાય છે શાશ્વત છે, ભગવાનમાં જ્ઞાન છે અને ભગવાન આનંદ સ્વરૂપ છે. તો આ વસ્તુ છે ભગવાન બ્રહ્માજી છે પોતે કહી રહ્યા છે. પછી
પદ્મપુરાણમાં પણ એક શ્લોક છે કે જેવી રીતે ભગવાનના જે ચરણ કમળમાં જે 16 ચિહ્ન છે ને એ એકદમ શુભ છે. આપણે બધા ગયા હતા, બરાબર, બેંગ્લોર અંદર. તો ચૈતન્ય મહાપ્રભુના ચરણ કમળમાં આ જ ચિહ્ન છે અને એનો ફોટો આપણે બધાએ, જેને કહેવાય કે બેંગ્લોરમાં બધાએ જોયા, બરાબર, કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ચરણ છે એ ત્યાં રાખેલા છે બેંગ્લોરમાં, અને બધા જ મંદિરમાં હવે ધીમે ધીમે બધા રાખી રહ્યા છે. તો જયારે ચૈતન્ય મહાપ્રભુ ત્યાંથી 500 વર્ષ બાદ થઈ ગયા છે, બરાબર, અને એમના ચરણ ચિહ્ન છે જેમે જેમને જોયા છે, બરાબર, એ લોકોએ વર્ણન પણ કર્યું છે કે ભગવાનના ચૈતન્ય મહાપ્રભુના ચરણમાં આ 16 ચિહ્ન હતા. તો કોના ચરણમાં 16 ચિહ્ન હોય? ભગવાનના જ હોય, બીજા કોઈના ચરણમાં ન હોય, બરાબર છે. તો પદ્મપુરાણમાં છે. તો ભગવાનના ચરણ કમળમાં આ રીતે આ 16 ચિહ્ન છે. 16 ચિહ્નની અંદર બધું ઘણું બધું આવે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ એટલે કમળ, બરાબર, પછી આવી રીતે ફરસું આવે છે, પછી સ્વસ્તિક આવે છે, બરાબર, મત્સ્ય આવે છે, ફરસું આવે છે, સસ્ય આવે છે, પછી કળશ આવે છે, ચંદ્ર આવે છે. ભગવાનના 16 ચિહ્નમાં ઘણું બધું આવતું હોય છે. પછી પદ્મપુરાણમાં શિવજી કહે છે કે આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. આ વસ્તુ ક્યારે શિવજી બોલે છે, કોઈને ખબર છે? પદ્મપુરાણમાં શિવજી આ શ્લોક ક્યારે બોલે છે? પદ્મપુરાણની અંદર શિવજી શું કીધું હતું? કોને કીધું હતું? પાર્વતી માતાને કીધું હતું. પાર્વતી માતા છે એ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી રહ્યા હતા. પાર્વતી માતા છે એ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી રહ્યા હતા. ત્યારે પદ્મપુરાણમાં પછી ભગવાન શિવ એમ કહે છે કે ફક્ત એક રામનું નામ છે ને એ વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર છે. એક રામનું નામ છે એ વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર છે. ને 3 રામ નામ બરાબર એક શ્રી કૃષ્ણનું નામ છે. બરાબર? આનો શ્લોક ભગવાન શિવજી સ્વયં બોલે છે. અને ભગવાન કહે છે કે જે મનુષ્ય છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ શરણાગત થાય છે તે મને બહુ પ્રિય છે. તો જે કોઈ વ્યક્તિ છે તે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લે ને તો શિવ બહુ પ્રસન્ન થાય. બરાબર? ભગવાન પોતે એમ કે છે. તો ભગવાનનું ઐશ્વર્ય છે. કેમ, શા માટે ભગવાન છે? ભગવાન શા માટે કહેવાય છે? તો આપણે લેવલ 1 માં પણ આપણને ખબર છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ શા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે? કોઈ કહી શકશે? ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શા માટે કહેવામાં આવે છે? સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય, સર્વશ્રેષ્ઠ બુદ્ધિ, સર્વશ્રેષ્ઠ ધન, ગુણ, Yes. બધું ભગવાનમાં ષડૈશ્વર્યથી યુક્ત છે માતાજી. Yes. સંપૂર્ણ યશ, સંપૂર્ણ ધન, સંપૂર્ણ ત્યાગ, Yes. સમસ્ત, હા, સંપૂર્ણ ઐશ્વર્ય, શક્તિ, યશ, યશ, શક્તિ, સંપૂર્ણ સુંદર, સૌંદર્ય, જ્ઞાન અને ત્યાગથી ભરપૂર છે ભગવાન. એટલે ભગવદ એને ગીતા ચેપ્ટર 2 શ્લોક નંબર 3. જી માતાજી. તો ભગવાન છે એ ભગવાનને શા માટે શ્રી છ કૃષ્ણ વસ્તુ ભગવાનના સંપૂર્ણ શ્રેષ્ઠ છે માટે. શા માટે? ભગ એટલે કે ઐશ્વર્યવાન એટલે વાન, બરાબર, ઐશ્વર્યવાન છે ભગવાનને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે એ છે ભગવાન છે. અને આ વ્યાખ્યા કોને આપી છે? ભગવાનની વ્યાખ્યા કોને આપી? પરાશર મુનિ. બ્રહ્માજી, પરાશર મુનિ વેદવ્યાસના પરાશર પિતાએ. મુનિએ વ્યાસજીના પિતાએ. વેદવ્યાસના પિતાએ આપેલી છે, બરાબર. તો અહીંયા આટલા બધા ફોટા આપ્યા છે કે સંપૂર્ણ સુંદરતા એટલે કે આપણે આમાં એ વખતે માધુરી જશે, બરાબર. તો એને આપણે સંપૂર્ણ સુંદરતા કહી શકીએ ખરા? ના કહી શકીએ. અત્યારે એ ત્યારે હતા એટલે સુંદર છે, અત્યારે એટલા જયારે પેલા હતા એવા નથી, બરાબર. સંપત્તિ, તો આની અંદર જે આ બિલ ગેટ્સ છે, બરાબર, તો બિલ ગેટ્સ છે એ ત્યારે સંપત્તિ હતા, અત્યારે છે નથી. જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, બરાબર. તો જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન સંપૂર્ણ જ્ઞાન હતું, બરાબર, તે સંપૂર્ણ હતું. એ તો જે જ્ઞાન એમણે લીધું હતું, અત્યારે એના ઉપર તો એના પછી તો ઘણી વૈજ્ઞાનિકો આગળ શોધ કરી લીધી એના જ્ઞાનથી આગળ. તો જેટલી કોઈ ખ્યાતિ હોય, કોઈ સંપત્તિવાન હોય, બરાબર, કોઈ ત્યાગ કર્યો હોય, તો એ ત્યાગ પછી સંપૂર્ણ છે ખરો? સંપૂર્ણ ત્યાગ કોને કહેવાય? કે એ ત્યાગ છે એ ત્યાગ અત્યારે પણ જેની પાસે હોય એ ત્યાગ કહેવાય. સંપત્તિ અત્યારે પણ હોવી જોઈએ કે જ્યારે આપણી દાખલા તરીકે આપણે જોઈએ કે સૌથી વધારે ત્યાગ કર્યો તો અશોકે, બરાબર છે, કે જેને બધું પોતાનો ત્યાગ કર્યો હતો, આખો રાજ્યનો ત્યાગ કર્યો હતો. તો શું એ ત્યાગ કર્યા પછી અત્યારે પણ એ ત્યાગ કરી શકે છે ખરા? કારણ કે એ તો એ વ્યક્તિ છે. તો ભગવાન છે એ એકવાર ત્યાગ નથી કરતા, એ વારંવાર ત્યાગ કરતા જ છે, કરતા જ છે, કરતા જ રહે છે. એમનો ત્યાગ છે સંપૂર્ણ છે. એ દરેક યુગની અંદર ભગવાન આવશે, દરેક યુગમાં ભગવાન આ રીતે પોતાનો ત્યાગ કરતા રહેશે. દરેક યુગમાં ભગવાન પાસે સંપત્તિ હશે,
દરેક યુગમાં ભગવાન પાસે ખ્યાતિ હશે. કેવી ખ્યાતિ? ભગવાનની ખ્યાતિ કેવી છે કે રામચંદ્રજી તો કેટલા લાખો વર્ષ થઈ ગયા. ચલો આપણે જેમ સમજી કે ભગવાન શ્રી કૃષ્ણ છે 5000 વર્ષ થઈ ગયા, બરાબર, 5 લાખ વર્ષ 5000 વર્ષ થઈ ગયા, પરંતુ રામ ભગવાન તો લાખો વર્ષ થઈ ગયા. તો અત્યારે સૌથી વધારે મંદિરો છે આપણે જોયું રામ ભગવાનના છે. અમે તો સાઉથમાં જઈને આવી ગયા તો કેટલા બધા રામના મંદિરો અમે જોયા. તો એટલા બધા મંદિર લાખો વર્ષ ભગવાન થઈ ગયા છે, તો પણ અત્યારે પણ એમના એટલા બધા મંદિર છે. અત્યારે પણ શ્રી રામની રામાયણ જો આપણે કોઈ સિરિયલ જો આવતી હોય તો હજી પણ એટલા જ લોકો જોવે છે. આઈ થિંક કોરોના વખતે રામાયણ સિરિયલ ફરતી આવી હતી તો એટલું જ બધા લોકો રામાયણ સિરિયલ જોતા હતા. શા માટે? કે એમાં આપણને આનંદ આવે છે, એમાં આત્માને આનંદ આવે છે, શરીરને નહીં. કોને આનંદ આવે છે? આત્માને. અને એને બહુ મજા આવે છે, હે ને? એટલા માટે આ ભગવાન છે, ભગવાન હંમેશા સંપૂર્ણ ષડ ઐશ્વર્યથી ભરપૂર છે, એટલે ભગવાન કહેવાય છે. આ આપણે જોઈ લીધું આપણે કે ભગવાનની ખ્યાતિ કેવી છે, સુંદર. ભગવાન એટલા સુંદર છે કે ધ્રુવ મહારાજ છે, એ ધ્રુવ મહારાજ જયારે એમને તપસ્યા કરી હતી ત્યારે શું હતું? એમને શું જોતું હતું? એમને ખૂબ બ્રહ્માજી કરતા પણ મોટું એમને રાજ્ય જોતું હતું. મનુ ભગવાન કરતા પણ મોટું રાજ્ય જોતું હતું. પિતા કરતા પણ મોટું રાજ્ય જોતું હતું. તો એમને ભગવાનની ભક્તિ કરી હતી પોતે કંઈક મેળવવા માટે. પણ જેવા ભગવાનને જોવે છે અને પછી એટલા બધા એ પોતપોત થઈ જાય છે ભગવાનમાં કે પછી એમને એમ થાય છે કે મેં પથ્થર માટે આટલી ભક્તિ કરી. ભક્તિ કોના માટે કરી? કે પથ્થર માટે, પથ્થર પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરી. તો ભગવાન તો કેટલા બધા સૌંદર્યવાન છે, ભગવાન સંપત્તિવાન છે, એ એમને જોઈને ખબર પડે. ભગવાન બહુ એટલે બહુ સુંદર છે. ભગવાન એટલા બધા સુંદર છે કે બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં શું કે છે? મારી પાસે બ્રહ્મ સંહિતા પણ છે. કે બ્રહ્મ સંહિતામાં ભગવાન કહે છે કે કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. બ્રહ્મ સંહિતામાં ભગવાન એવું બ્રહ્માજી કહે છે કે કરોડો કામદેવ છે ને, કરોડો કામદેવ ભેગા થાય ને તો પણ ભગવાનની સુંદરતાની આગળ ઝાંખા પડે. એટલા સુંદર ભગવાન છે. જો આપણને ભગવાન એકવાર મળી જાય ને તો આપણને બીજું કઈ જોઈએ જ નહીં. જો ભગવાનને આપણે એકવાર દર્શન કરી લઈએ ને, અને એને એક આપણા રસખાન રસખાન કરીને થઈ ગયા. એમને ખાલી ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો જ જોયો હતો અને એ ભગવાનના ભક્ત બની ગયા હતા. ભગવાનનો ખાલી ફોટો જ, મુસ્લિમ હતા અને પછી ભગવાનના ભક્ત. વૃંદાવનમાં એ પોતે એની તમે જશો તો તમે વૃંદાવનમાં એની સ્ટોરી પણ, એની બુક પણ તમને મળી જશે રસખાની. તમે ગૂગલમાં સર્ચ કરી પણ જોઈ શકો છો. તો ભગવાન એટલા સુંદર છે કે આપણે ભગવાનને જો એકવાર જોઈ લઈએ ને, પણ એના માટે આપણી દ્રષ્ટિ જોઈએ ને. આપણે કહીએ છીએ કે દ્રષ્ટિ પણ જોઈએ ને, સારું જોવાની પણ દ્રષ્ટિ. આપણને સારામાં પણ ખરાબ દેખાઈ જાય, હે ને? આ ફોટામાં આટલું આમ છે, પેલું આમ છે, તેમ આમ છે. સારું દેખાય ને આપણને ખરાબ દેખાઈ જાય. દ્રષ્ટિ પણ આપણે એવી જ જોઈએ. તો ભગવાન એટલા બધા સુંદર છે. પછી ભગવાન છે ને, એ ભગવાન છે સર્વોપરી છે ને, એ બધા આચાર્યો. તો કયા કયા આચાર્યો? બરાબર. તો સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ ભગવાન છે? તો આપણે આગળ પણ વાત થઈ ગઈ કે ભાગવતમના પહેલા અધ્યાયની અંદર પહેલો સ્કંદ 3જો અધ્યાય 28 શ્લોકમાં ભગવાન કહે છે કે એતે ચાંસ કલા પુંસમ કૃષ્ણ તો ભગવાન સ્વયં. બરાબર. તો એની અંદર એમ કે છે કે પેલા 3જા અધ્યાયની અંદર 15 શ્લોક છે, એમાં ભગવાન અવતાર વિશે કરવામાં છે કે આટલા આટલા ભગવાન અવતાર છે. પણ પછી 28 શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે આ બધા અવતાર એક જ અંશ કલા, એટલે આ બધા જે કલા છે, અવતાર છે, એ ફક્ત ભગવાનની અંશ અને કલા જ છે. જે બીજા બધા અવતાર થઈ ગયા એ બધા અવતાર છે એ તે, એટલે આ બધા. આ બધા એટલે કયા? તો કે આ શ્લોકની આગળ જે બધા શ્લોક આવી ગયા એમાં જેટલા ભગવાનના અવતાર બતાવ્યા છે એ બધા અવતાર છે એ તો અંશ કલા, એટલે કે અંશ અને કલા. કલા આપણે કોને કહીએ છીએ? ચંદ્રની કળા કહીએ આપણે, બરાબર. એવી રીતે એ બધા અંશ અને ભગવાનની કળા છે. પરંતુ કૃષ્ણ તો ભગવાન સ્વયં, કૃષ્ણ છે સ્વયં ભગવાન છે એવું ભાગવતમની અંદર વેદવ્યાસજી લખે છે. પછી બધા ઋષિઓ આપણને ખબર છે, અર્જુનજી પણ કહે છે, પછી આ મધ્વાચાર્ય પણ કહે છે, પછી રામાનુજાચાર્ય પણ કહે છે, વલ્ભાચાર્ય. આ બધા કોણ છે? આ બધા આચાર્ય આપણા સનાતન ધર્મના 4 જે આપણે સમજી ગયા હતા. લેવલ પર વાત કરી હતી. કોઈને યાદ છે કે આ 4 આજે છે? મધ્વાચાર્ય છે, આપણા બ્રહ્મ સંપ્રદાયમાં થઈ ગયા. આ વલ્ભાચાર્ય છે, એ રુદ્ર સંપ્રદાયમાં થઈ ગયા. પછી રામાનુજાચાર્ય છે, એ શ્રી સંપ્રદાયમાં થઈ ગયા. આ બધા આચાર્યો છે એ અલગ અલગ સનાતન ધર્મમાં થઈ ગયા છે. અને આ બધા આચાર્યો છે એ પણ એમ કે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભગવાન છે. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા આપણને ખબર છે, બરાબર.
પછી આદિ શંકરાચાર્ય, તો એ તો કોણ હતા? શિવજીના અવતાર હતા ખરા, બરાબર છે, પણ એ આદિ શંકરાચાર્ય શિષ્યો છે, એના અનુયાયીઓ છે, એ તો કોને ફોલો કરે છે? નિરાકારને ફોલો કરે છે. તો એ આદિ શંકરાચાર્ય છે, જ્યારે એમના શિષ્યો છે એ વેદ વાંચતા હતા, ત્યારે એના શિષ્યોને શંકરાચાર્ય શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી કુંકુંજ કરણે. એમ કે છે કે એ તું મૂઢ વ્યક્તિ, મૂળ છે તું, એમ કે છે. જ્યારે કોઈ વ્યક્તિ, એના અનુયાયીઓ જ્યારે વેદ વાંચે છે, વેદાંત સૂત્ર વાંચે છે, ત્યારે શંકરાચાર્ય એમ કે છે કે હે મૂળ વ્યક્તિ, તું ભગવાન શ્રી કૃષ્ણનું નામ લે, ગોવિંદનું નામ લે, બરાબર? કારણ કે એ ગોવિંદનું નામ છે ને, એ ગોવિંદનું નામ છે, એ જ મોહગ્રસિત જે લોકો હોય ને, એના માટે એ મિત્રોનું કામ કરે છે, અને એ જ આપણી રક્ષા કરે છે, બીજું કોઈ કરતું નથી, બરાબર? તો એ શંકરાચાર્ય પણ પોતે કહે છે કે તમે ગોવિંદનું નામ લો. ગોવિંદ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. તો જે લોકો શંકરાચાર્ય ફોલો કરતા હોય, એ લોકો પણ જો સમજે કે એમના શંકરાચાર્ય શું કીધું છે, એ લોકો શું કરે છે કે શંકરાચાર્ય જે કીધું છે નથી કરતા. જનરલી મોટા ભાગના સંપ્રદાયમાં આ થઈ રહ્યું છે. સનાતન ધર્મ સિવાય બીજા કોઈ સંપ્રદાય થઈ ગયા હોય કે બીજા સંપ્રદાયમાં શું થાય છે કે જ્યારે એમના આચાર્યો જે કહે છે ને, એ કરવાના બદલે બીજા કહે છે એમ કરવા માંડે છે. એના કારણે શું થાય છે? બધાને મિસગાઈડ થતું જાય છે. શંકરાચાર્ય છે પોતે તો કહી ગયા કે તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો, છતાં પણ એમના અત્યારે અનુયાયીઓ જે છે બધા, એ બધા જે છે એ ભગવાનના બદલે બીજાની ભક્તિ કરે છે, બરાબર? તો આ બધું અત્યારે કળિયુગમાં થઈ રહ્યું છે. તો ભગવાન પોતે શું કહે છે? તો આપણને ખબર છે, ભગવાને ચોથા અધ્યાયમાં કીધું કે મારો જન્મ અને કર્મ દિવ્ય છે, બરાબર? આ બધા શ્લોક છે, તમને કાયમ કીધી કે ફ્રેમ કરવા જેવા શ્લોક છે, કે ભગવાન એમ કે છે કે મારો અને જન્મ અને કર્મ જે જાણી જાય ને, બરાબર, એનો ક્યારેય જન્મ ન થાય. તો ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાનનો જન્મ આપણા જેવો નથી. એમના દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો તો ખરો, પણ એમને જે આપણો આત્મા છે, જીવાત્મા છે, ભગવાનના ગર્ભમાં દુઃખી થાય છે, ભગવાન દુઃખી થતા નથી. ભગવાનનું મૃત્યુ થતું નથી, ભગવાનને શ્રાપ પણ લાગતો નથી. આ બધું છે એ ભગવાન બધી લીલા કરે છે. જે રીતે હું તમને કાયમ સમજાવું છું કે અમિતાભ બચ્ચન છે, એ પિક્ચરમાં કામ કરતો હોય તો પિક્ચરમાં બધું જ કરતો હોય, એ પિક્ચરમાં બધું જ કરતા હોય, પણ પછી લાઈવ એ બધું એમના લાઈફમાં કરતા હોય છે? ના, એ તો નથી કરતા હોતા. લાઈફ તો સરસ હોય છે, બરાબર? એ પિક્ચરમાં મરી પણ જાય, એમાં જન્મ પણ થાય, બધું થાય ને. તો ભગવાન અહીંયા આવે છે એટલે ત્યારે એક નાટક જ કરે છે ભગવાન. એ પોતે લીલા જ કરે છે. શું કામ લીલા કરે છે? ભગવાન નવું કરવાની શું જરૂર છે? આપણા બધા હરે માટે. કૃષ્ણ માતાજી. હા, ધર્મની સ્થાપના માટે, લોકોને જાગૃત કરવા માટે કે ભગવાન કોણ છે અને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. યસ, આપણને ખબર પડે કે ભગવાન કોણ છે અને એમની લીલાથી આપણે આકર્ષિત પામીએ અને ભગવાન પ્રત્યે આપણે પ્રયત્ન કરીએ એના તરફ જવા માટે. ભગવાન છે એ ભક્તો છે ને, એ ભક્તોને બધાને ભગવાનની લીલા બહુ ગમે છે. એટલા માટે ભગવાન છે એ ભક્તોની લીલા બતાવતા હોય છે. ભગવાન હંમેશા ભક્તોને આનંદ અપાવે છે. ભગવાન લીલા કરે ને તો ભક્તોને બહુ આનંદ આવે છે. એટલે ભગવાન છે વારંવાર અવતાર લે છે અને પોતાની લીલા કરતા હોય છે, બરાબર? હવે ભગવાન જયારે હાજર હતા ત્યારે પણ આપણને ખબર છે કે 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં આપણને સમજાવ્યું કે હું ભગવાન છું. સ્વયં ભગવાન સ્વરૂપ બતાવ્યું, ચતુર્ભુજ બતાવ્યું, દ્વિભુજ બતાવ્યું, આપણને બધી ખબર છે, બરાબર? આ વસ્તુ સંજયજી ધૃતરાષ્ટ્રને કે છે ને કે જો ભગવાને એમનું દ્વિભુજ રૂપ બતાવ્યું, ચતુર્ભુજ રૂપ બતાવ્યું, વિરાટ રૂપ બતાવ્યું, બધું ધૃતરાષ્ટ્રને કે છે ને, તો ધૃતરાષ્ટ્ર માને છે? નથી માનતા ને. કારણ કે ભગવાનની જ ઈચ્છા નથી. ભગવાન જો ઈચ્છા કરે ને તો જ આપણે સમજી શકીએ, બાકી સમજી શકીએ નહીં. તો હવે આપણે એવા સારા કર્મ કર્યા હોય ને તો ભગવાન આપણામાં ઈચ્છા જાગૃત કરાવે. તો ભગવાનની કૃપા આપણને ક્યારે થશે? જો ભગવાન ઈચ્છા કરે ને તો જ આપણે ભગવાનના ભક્ત બની શકીએ. હવે ભગવાન ક્યારે ઈચ્છા કરશે? ધૃતરાષ્ટ્રને આટલું બધું કીધું તોય ધૃતરાષ્ટ્ર માનતા નથી, કારણ કે ભગવાનની ઈચ્છા નથી. ધૃતરાષ્ટ્રની ઈચ્છા નથી એવું નથી, ભગવાનની ઈચ્છા નથી. તો ભગવાન આપણા માટે ઈચ્છા ક્યારે કરશે? અને કોઈ કહેશે? ભગવાનની ઈચ્છા થશે ને કે અમે ભક્ત બનવું તો જ આપણે ભક્ત બનશું. આપણને ખબર છે કે ભગવાન ઈચ્છા વગર પાંદડું હલતું નથી, એ તો આપણે માનીએ છીએ. તો ભગવાન આપણા માટે ઈચ્છા ક્યારે કરશે? જયારે આપણે પોતે ખુદ ભગવાનજીની સાથે થઈને આવીએ ત્યારે. યસ, જો ભગવાનના ભક્તો કહેશે ને ત્યારે.
ભગવાન કોનું માને છે? આજે તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આપણને ખબર છે કે આપણે કોઈ કલેક્ટર પાસે જવું છે અથવા તો કોઈ કમિશનર પાસે જવું છે, બરાબર? તો આપણે તો કમિશનર ડાયરેક્ટ વાત નહીં માને, તો આપણે શું કરીએ કે જેની વાત માનતા હોય એની પાસે જઈએ ને આપણે. જનરલી આપણે અત્યારે ગવર્મેન્ટમાં ને બધે શું થતું હોય છે કે આપણે શું શોધતા હોય, કોઈ નેતા હોય, કોઈ અધિકારી હોય, તો કે એક વ્યક્તિ એનો અંગત હોય, હે ને, કે હા આ વ્યક્તિ એ માને છે એમ. તો આ વ્યક્તિ પાસે શું આપણું કામ થઈ જશે, હોય છે ને એવું. કોઈ પણ વ્યક્તિ હોય છે એ કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને ડાયરેક્ટ કોઈ દિવસ એની પાસે જઈ શકતા નથી. તો એના માટે શું કરવું પડે છે? આપણે એવો વ્યક્તિ આપણે ગોતીએ છીએ, બરાબર, કે એ વ્યક્તિ પાસે જવાથી આપણું કામ થઈ જશે. તો ભગવાનના ભક્તો જ્યારે એમ કે ને કે હા ભગવાન આને તમે ભક્તિ આપો ને તો ભગવાન આપશે, તો શું કરવું પડે આપણે? યસ, તાલવા માટે તો ભગવાનના ભક્તોની કૃપા જોઈએ. હરે કૃષ્ણ માતાજી. ગુરુ બનાવવા પડે. યસ, અને એ ગુરુ એટલે ભગવાનના ભક્ત હોવો જોઈએ, હે ને. એ પણ ભગવાનને ડાયરેક્ટ મળતા હોવા જોઈએ, એ ભગવાનને એમને પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. એ આપણને ખબર છે કે એવા ગુરુ પાસે જવાનું કે જેને તત્વતઃ ભગવાનનું દર્શન કર્યું છે, બરાબર. આપણે તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ન સેવયા ઉપદેશિતમ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વ દર્શન. એ જ લોકો આપણને ઉપદેશ આપી શકશે કે જેને ભગવાનનું તત્વતઃ દર્શન કર્યું છે, જેને ખબર છે કે ભગવાન શું કહેવા માંગે છે, ભગવાન શું કરવા માંગે છે, એ એમને ખબર પડી જાય છે. તો એવી વ્યક્તિ પાસે આપણે જઈએ તો જ એ વ્યક્તિ આપણને ભગવાન પાસે જઈ જાય. જો હવે બે વસ્તુ છે, ભગવાનની ઈચ્છા હોય તો જ ભક્તની કૃપા મળે, અને ભક્ત રહ્યો ને ભગવાન પાસે. આ આખું ચક્કરનું છે, આખું ચક્ર છે, બરાબર. વૈષ્ણવની આજે હમણાં પ્રભુજીએ કીધું, માતાજીએ કીધું કે વૈષ્ણવ સેવા કરવાની આપણને તક મળી. જયારે આપણે ટેમ્પલમાં ગયા, લોકલ સેવા કરી આપણે, તો વૈષ્ણવો છે ને એ વૈષ્ણવોનો સંગ કરવાથી આપણને ભક્તિ મળે. બહુ બધા એક્ઝામ્પલ છે એમાં. ચૈતન્ય ચૈતામૃતમાં આપણે ગઈકાલે શ્રી પ્રાણ ચૈતન્ય પ્રભુજી આવ્યા હતા, એમણે સ્ટોરી કીધી હતી કે એક છે નારદજી રહ્યા, એ કઈ રીતે નારદજી છે ભગવાન ભક્તિ પ્રાપ્ત કરી શક્યા, નારદજી કઈ રીતે ભગવાનના ભક્ત બની શક્યા, એની એક સ્ટોરી હતી. અને એક સાર્વભૌમ ભટ્ટાચાર્ય વખતે જયારે એ કઈ રીતે વૃંદાવનમાં જાય છે અને કૂતરો હતો, એ કૂતરો કઈ રીતે ભગવાનનો ભક્ત બન્યો. આપણે પછી સ્ટોરી લેશું કે કઈ રીતે ફક્ત ને ફક્ત વૈષ્ણવનો સંગ કરવાથી, વૈષ્ણવોની સેવા કરવાથી આપણને ભગવાન પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. તો ભગવાન પોતે કે છે કે મને ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા. તો ભક્તિ આપણને ભક્તિ કોને કહેવાય આપણને ખબર જ નથી ને. બધા કહેતા હું ભક્તિ કરું, હું ભક્તિ કરું, ભક્તિ કરું, પણ ભક્તિ દ્વારા ભગવાન જાણી શકાય છે. તો કેમ બધા ભક્તિ કરી ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા? એટલે ભક્તિ કોને કહેવાય એ આપણને ખબર નથી. બધા લોકો ભગવાન દર્શન કરતા હોય છે, ભજન કરતા હોય છે, કીર્તન કરતા હોય છે, અગિયારસ કરે, ઉપવાસ કરે, બરાબર, પછી બહુ બધું જેની કે ઘણું કરતા હોય છે, તો પણ ભગવાન પ્રાપ્ત થતા નથી થતા ને. આપણે જોઈએ છીએ. તો ભક્તિ કોને કહેવાય એ જાણવું હોય તો ભગવાનના ભક્ત પાસે જવું પડે. ભગવાનનો ભક્ત આપણને ભક્તિ આપે, અને એ ભક્તિથી આપણે ભગવાન એમ કે છે કે ભક્ત્યા તો અનન્ય શક્ય, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. તો ભક્તિ આપણે કરી શકીશું ક્યારે? જયારે આપણે ભગવાનના ભક્તો આપણને શીખવાડશે ત્યારે. તો આ રીતે ભક્તિ દ્વારા આપણને ભગવાન પ્રાપ્ત થશે, અને એ આપણને કોણ આપશે? ભગવાનના ભક્તો, બરાબર. ભગવાન શું કે છે કે માથી શ્રેષ્ઠ એવું બીજું કાંઈ નથી. અહીંયા આપણે આ બધું વેદોનો સાર શું છે તો આપણને ખબર છે. 15મા અધ્યાયનો 15મો શ્લોક, બરાબર. સર્વસ્વ ચા વંદ સન્નિવિષ્ટો. આ શ્લોક આપણે સમજી ગયા છીએ કે ભગવાન શું કે છે કે હું જે છે ને, હું જ છે ને એ બધા વેદો દ્વારા, બધો વેદ દ્વારા જાણવા વાળું હું જ છું. વેદોમાં જાણવા લાયક હું જ છું. 4 વેદ આપણે જો વાંચી લઈએ અને એ વાંચ્યા પછી આપણને એ ખબર પડે નહીં કે વેદમાં શું છે. તો ખરેખર વેદમાં એમ કે છે કે વેદમાં હું જ છું. વેદમાં મારા જાણવા માટેનું જ્ઞાન આપેલું છે, અને એનું વેદાંત સૂત્ર છે, એનું સંકલન કરતા પણ હું જ છું. સર્વ વેદોનો જ્ઞાતા પણ ભગવાન કહે છે કે હું જ છું. તો એ રીતે ભગવાન છે એ ભગવાન જ સર્વ વેદોના જ્ઞાતા છે. આપણને અહીંયા આપણે સમજી ગયા આપણે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં, બરાબર. તો બધા સાહિત્ય સ્વીકાર કરે છે. નારાયણ ઉપનિષદ છે, પછી આપણે વરાહ પુરાણ છે, પછી આપણે બ્રહ્મ સંહિતા જોયું, આપણે ભાગવતમ જોયું, બરાબર. બધાની અંદર આપણે જોયું કે કઈ રીતે ભગવાન છે સર્વશ્રેષ્ઠ છે. તો ભગવાન પૂર્ણ પુરુષ પરમેશ્વર કેમ છે? તો એમનામાં તમે આ સ્ક્રીનશોટ પાડી લેજો, તમારે આગળ પણ કામ લાગશે. કે ભગવાનમાં 64 ગુણ છે. ભગવાન શ્રી કૃષ્ણમાં 64 ગુણ છે. જેનામાં 64 ગુણ હોય ને એ 100% ગુણ કહેવાય. વિષ્ણુ ભગવાનમાં
60 ગુણ છે, તો એ કેટલા ટકા થાય છે? 53% થાય છે. ભગવાન શિવમાં 55 ગુણ છે, તો એ 78% થાય છે. અને ભગવાન બ્રહ્મામાં 50 ગુણ છે, તો એ થાય છે 72%. આઈ થિંક તો તમે આના ટકા પણ કહી શકો છો કે જ્યારે 64 ગુણ હોય ને ત્યારે એને 100% કહેવાય. બરાબર. તો આ રીતે બ્રહ્મામાં 50% ગુણ છે, 50 ગુણ છે. અને આટલા ગુણ હોય ને તો આપણે પણ બ્રહ્મા બની શકીએ છીએ. તો એક જીવ પણ બ્રહ્મા બની શકે છે. બરાબર. પણ જીવ છે એ ક્યારે શિવ બની શકતો નથી, એ વિષ્ણુ બની શકતો નથી, એ કૃષ્ણ બની શકતો નથી. તો ભગવાન શિવ છે ને એ ભગવાન શિવ અને બ્રહ્મામાં કઈ રીતે ફેર છે આપણે આગળ સમજીશું. કે બ્રહ્મા છે એક જીવ તત્વ છે અને શિવ છે એ શિવ છે ભગવાનની ડાયરેક્ટ શક્તિ છે. બરાબર. અને એ ભગવાન શિવમાં જે ગુણ છે 55 છે. અને એ રીતે કોઈ પણ જીવ છે શિવ બની શકતો નથી. એનામાં વધુમાં વધુ 50 ગુણ આવી શકે છે. જેટલા ભગવાનના ગુણ છે તો કે 64 ગુણ છે, તો વધુમાં વધુ 50 ગુણ છે વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાનના જે આ જે વિષ્ણુ ભગવાન કેટલા ગુણ છે? તો 60. અને 4 ગુણ ભગવાનમાં વધારે છે. વિષ્ણુ ભગવાન કરતા કૃષ્ણમાં 4 ગુણ વધારે છે. તો કયા 4 ગુણ વધારે છે? આમાં બતાવ્યા છે. બરાબર. લીલા માધુર્ય, વેણુ માધુર્ય, બરાબર. પછી જો રૂપ માધુર્ય, ભગવાન બહુ સુંદર છે. ભગવાનમાં 4 ગુણ વિશેષ છે. રૂપ માધુર્ય, વીણા માધુર્ય, વેણુ માધુર્ય અને હા, હરે કૃષ્ણ. ભગવાનમાં આકર્ષણનો ગુણ છે. ભગવાનમાં એક એવો ગુણ છે કે ભગવાન બધાને આકર્ષિત કરી લે છે. ભગવાન સર્વ આકર્ષક છે. ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાનનું નામ છે ને એનો અર્થ જ થાય છે કે શ્રી કૃષ્ણ એટલે કે સર્વ આકર્ષક. બરાબર. એ રીતે ભગવાન છે એ ભગવાનમાં 4 ગુણ છે એ વિશિષ્ટ છે. જો વેણુ માધુર્ય, રૂપ માધુર્ય, રૂપ માધુર્ય, ભક્તિ માધુર્ય, 3 તો બોલે આપણે કયા થયા? રૂપ માધુર્ય, વેણુ માધુર્ય, ભક્તિ માધુર્ય અને હા એક રહી ગયો ને, હરે કૃષ્ણ. કોઈને યાદ છે? કાલ લખાવીશ તમને. વેણુ માધુર્ય, રૂપ માધુર્ય, ગુણ માધુર્ય અને ભક્તિ માધુર્ય. હા, 3 થઈ ગયો. બરાબર. ના, એક રહી ગયો. વેણુ માધુર્ય, રૂપ માધુર્ય, ભક્તિ માધુર્ય અને હજી એક રહ્યું. કોઈને ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તમે ગુણ માધુર્ય કીધું ને? ના, ગુણ માધુર્ય નહીં. સૌંદર્ય. સૌંદર્ય તો રૂપ માધુર્ય આવી ગયું. રૂપ માધુર્ય, વેણુ માધુર્ય, ભક્તિ માધુર્ય, ભક્ત માધુર્ય છે. અને ચોથું માતાજી લીલા માધુર્ય. લીલા માધુર્ય. યસ, લીલા માધુર્ય થઈ ગયા. હા, ભગવાન લીલા એવી છે ને એ અલગ છે. એક વિશિષ્ટ ગુણ છે. લીલા માધુર્ય, રૂપ માધુર્ય, વેણુ માધુર્ય અને ભક્ત માધુર્ય. આ 4 વસ્તુ તમે પણ લખી શકો છો. બરાબર. કે ભગવાનમાં આ 4 ગુણ છે વિશિષ્ટ છે. તો ભગવાન છે આ રીતે ખૂબ જ જેને કહેવાય કે સુંદર છે. બરાબર. અહીંયા આપણે કંટ્રોલ કરીશું. ભગવાન વિશે આપણે જેટલું વધારે જાણીએ ને એટલું આપણને આકર્ષણ વધારે થાય. સૌથી પહેલા આપણામાં શ્રદ્ધા બેસવી જોઈએ કે હા, ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે પૂર્ણ કૃષ્ણ પરમેશ્વર છે. તમને કોઈ સવાલ કરે કે આપણે એમ કહીએ છીએ કે વિષ્ણુમાંથી નહીં પણ કૃષ્ણમાંથી બધા અવતાર આવે છે, તો કઈ રીતે આવે છે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. બરાબર. હજી સુધી આપણને કોઈ સમજાવ્યું નહોતું કે કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે એમનામાંથી આપણને અજ્ઞાનને ભગવાન બતાવી દીધું કે ભગવાને કીધું કે હું છું એ મારામાંથી વિરાટ સ્વરૂપ આવે છે. પછી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું તો આપણે સમજી ગયા કે જે વ્યક્તિ પાસે જે હોય એ બતાવી શકે. બરાબર. એવું નથી બતાવ્યું કે વિષ્ણુ ભગવાને આવી રીતે રૂપ બતાવ્યા, એવું આપણે ક્યાંય જોતા નથી. એ રીતે આપણને જયારે આપણા માઇન્ડમાં આ જેને કહેવાય ને કે શંકા છે, એ શંકાનું બીજ જે જતું રહે ને તો જ આપણે પોતે પોતાનો શ્રદ્ધા વિકાસ કરી શકીએ. અને એ શ્રદ્ધા વિકાસ પામે ને તો જ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો આપણને રસ્તો મળે છે. બરાબર છે. તો અહીંયા પૂરું કરીશું. કંટ્રોલ કરીશું આપણે. પંચાકલ્પતરુ કૃપા સિંધુ દેવ છે. પતિતા નામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટિ વૈષ્ણવ દીકરી જય. નવરત્ન કી જય, શ્રી પ્રભુપાદ કી જય, મહારાજ કી જય, ગીતાની જય. ભગવદ ગીતા કી જય.
સદગુરુદેવ દેવ હરે કી જય. કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ રામ રામ